નમસ્કાર મિત્રો, તારીખ છે 28 ડિસેમ્બર 2025 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, જીરું વાયદામાં તેજીની વાટ પકડી છે અને એક જ દિવસની અંદર વાયદા બજારની અંદર 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે। જીરું બજારમાં નિકાસના ભાવ પણ વાયદા પાછળ 150 રૂપિયાની તેજી આવી છે। જીરું બજારમાં અચાનક જ તેજીની ગાડી આગળ વધી રહી છે। ખાસ કરીને વાયદા બજારમાં આજે તેજી બાદ હવે માર્ચમાં જે વાયદા છે તે 25,000નો ભાવ થાય તેવી વાત ફરી ગઈ છે અને જીરું બજારમાં હાલ તો તેજી મંદી લઈને અમુક વર્ગ વચ્ચે સહમતિ નથી। જીરુંનું વાવેતર 20% ઘટાડો થયો છે, જેથી સામે સર્વસંમતિ છે, પરંતુ જૂનો સ્ટોક કેટલો છે અને કેટલા માત્રામાં છે તે હજી કોઈ કહી શકે એમ નથી। નિકાસ બાબતે હવે વિસંગતતા છે અને જીરું બજારમાં કોઈ મોટી નિકાસની માંગ હાલ તો નથી અને બીજી તરફ જે સ્ટોક છે હજુ પણ પડ્યો છે અને ઊંઝા સહિત સ્ટોક કીટો હવે જીરું તેજીની રાહ જોવાઈ રહી છે। જો ભાવ વધશે તો આગામી સપ્તાહની અંદર જીરું બજારમાં વેચવાલી પણ વધી શકે છે। હવે ખેડૂતો કરતાં સ્ટોકીટો પાસે માલ વધારે હોય તેવો અંદાજ મુકાઈ રહ્યો છે। જીરુના વેપારીઓ કહે છે કે જીરું વાયદો 22,500ની ઉપર ટકી જશે તો અહીંથી બીજા 500થી લઈને 1,000 રૂપિયાની તેજી આવશે, નહીંતર ભાવમાં ફરી ઘટાડો જોવા મળશે। જીરુંમાં જો 21,000ની મંદી ન થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। બેન્ચમાર્ક વાયદો છેલ્લે 21,800ની સપાટીએ બોલાઈ રહ્યો છે। તો મિત્રો, આ હતી જીરુંને લગતી આજની ચર્ચા। વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।